then firstly let me introduce મારું ઘર. એક ઘર ऐसा भी. Entrance, parking, छोटું સે ગાર્ડન ને સતોડિયું 7 પથ્થરોની કહાની, નાનપણની રમત યાદ આવે છે કંઈક? મહેનત હું તારી પાછળ અને તો મારી પાછળ. હેવ ટુ મચ ફન. ગુડ ઇવનિંગ, આપ હો યાની કે રેશમા પંડ્યા ઓન મોર્નિંગ મંત્રા હિયર. આ રમતમાંથી એટલું તો શીખવા મળે જ કે સૌથી મોટો પથ્થર નીચે હોય છે ને ધીમે ધીમે સૌથી નાનો પથ્થર. એવી જ રીતે આપણા જીવનમાં પણ પ્રગતિના પંથ પર ડગ માંડતી વખતે મુશ્કેલીઓ, અડચણો, તકલીફો એટલી જ મોટી હોય છે અને પછી એનું તો કામ જ હોય છે ને કે આપણને હેરાન કરવાનું, આપણને કનડગત રહેવાનું. તો આજે આપણે નક્કી કરીએ, લેટ્સ શો ઇટ, કે કિસ્મત આપણને હરાવે છે કે આપણે કિસ્મતને હરાવીએ છીએ. ડિસાઈડ કરો તમે.